નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે આની પહેલાંના જેટલા બી વિડીયોઝ છે, ઓકે, જે બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રિલેટેડ છે, એની અંદર દરેક વિડીયોની અંદર આપણે તમને રિક્વેસ્ટ કરેલી છે કે અત્યારે જે જૂન 2024 સેશન્સની અંદર એક્ઝામ થાય છે મિત્રો, તો તમારી એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ, ઘરે ગયા પછી તમારી પાસે જે ક્વેશ્ચન પેપર આવેલો હશે, જસ્ટ એનો ફોટો પાડીને આપણી મેલ આઈડી bvp566@gmail.com આ મેલ આઈડી ઉપર મેલ કરી દેજો મિત્રો. તો એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે મિત્રો એક ક્વેશ્ચન પેપર રિસીવ થયો છે. સ્ટડી ઓફ પોએટ્રી આ સબ્જેક્ટનું નામ છે. સબ્જેક્ટ કોડ છે ENGM-307. આ જૂન 2024માં અત્યારે જે લેવાયેલો ક્વેશ્ચન પેપર છે. ઓકે મિત્રો, આ ક્વેશ્ચન પેપર આપણી પાસે રિસીવ થયો છે. જો મિત્રો આ વિડીયો બનાવવાનો પર્પઝ શું છે, તો કે જ્યારે પણ આપણી કોઈ પણ એક્ઝામ થાય છે તો આપણે શું કરીએ છીએ કે જનરલી પાછળના વર્ષે કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, પાછળના વર્ષના પ્રશ્નપત્રો કઈ રીતે આવેલા છે, એ આપણે જનરલી શોધતા હોઈએ છીએ. ઓકે, તો એ જ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બી જે બી ફ્યુચરમાં એક્ઝામ થશે, જેમ કે ફેબ્રુઆરી 2027 સેશન્સની અંદર એક્ઝામ થશે, એના પછી આવશે તમારી જૂન 2027માં એક્ઝામ થશે, પછી નેક્સ્ટ યર બી એક્ઝામ થશે, એના નેક્સ્ટ યર બી એક્ઝામ થશે. તો જે સ્ટુડન્ટ ફ્યુચરમાં આવશે એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સની જરૂર પડશે. ઓકે, તો આપણે જસ્ટ એક ઇનિશિયેટિવ લઈએ છીએ કે ભાઈ અત્યારે જે બી એક્ઝામ થાય છે, ઓકે, એક્ઝામ થઈ ગયા પછી આપણી પાસે જે ક્વેશ્ચન પેપર આવેલો હોય જસ્ટ એનો આપણે વિડીયો બનાવી દઈએ છીએ અને આપણી ચેનલની પ્લેલિસ્ટ BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર મૂકીએ છીએ. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થી આવશે જેમને આવા ક્વેશ્ચન પેપર્સની જરૂર પડશે તો એમને આપણા ચેનલના માધ્યમ થ્રુ ઇઝીલી આ ક્વેશ્ચન પેપર્સ મળતા રહેશે. ઓકે, એક મિત્રો માર્ગદર્શન મળે છે આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું. જ્યારે આપણે એનાલિસિસ કરીએ ને તો એક ડિરેક્શન મળે છે, એક માર્ગદર્શન મળે છે કે ભાઈ તૈયારી કઈ રીતે કરવાની, કયા ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવાનો, કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે, લોંગ સવાલ પૂછાય છે કે શોર્ટ સવાલ પૂછાય છે, બધી જ વસ્તુ આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી ખ્યાલ આવે છે. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી બને છે. ઓકે, તો એના માટે જ આપણે અત્યારે આ રીતના વિડીયોઝ બનાવીએ છીએ કે આપણે જે ફ્યુચરમાં જે વિદ્યાર્થી આવશે એમને આ ક્વેશ્ચન પેપર જે છે ખૂબ જ કામ લાગશે. ઓકે, તો બધાને હું પાછું રિક્વેસ્ટ કરું છું મિત્રો, જે બી અત્યારે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે જૂન જુલાઈ 2026 સેશન્સની અંદર, તમારું પેપર થઈ ગયા પછી તમે જ્યારે ઘરે જાઓ જસ્ટ એ ફોટો પાડીને આપણી મેલ આઈડી ઉપર મેલ કરી દેજો. આપણી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે આપી દીધી છે. ઓકે, તમારું જે ક્વેશ્ચન પેપર આવશે એના ઉપર આપણે વિડીયો બનાવીને આપણી ચેનલની અંદર મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં એ વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગશે. ઓકે, તો આજનો જે મિત્રો મારી પાસે ક્વેશ્ચન પેપર આવેલો છે ENGM-307 સ્ટડી ઓફ પોએટ્રી, મિત્રો આ સબ્જેક્ટનું નામ છે. જૂન 2026નું મિત્રો પેપર છે. એક વખત આપણે એને જોઈ લઈએ. ચાલો, વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે જેમ વાત કરી કે આપણી પાસે જે ક્વેશ્ચન પેપર રિસીવ થયો છે એ સ્ટડી ઓફ પોએટ્રી, સબ્જેક્ટનો કોડ છે ENGM-307 ને આજે BAનો મિત્રો આ પેપર છે, એટલે કોર્સ જે છે આમાં BA છે. જૂન 2026નું પેપર છે મિત્રો. આ પેપર ઓલરેડી 10 જૂન 2026ના રોજ મિત્રો લેવાઈ ગયેલો છે 3 થી 5:15 દરમિયાન. ઓકે, ટાઈમ હતો એનો 3 થી 5:15 અને માર્ક્સ જે છે 70 માર્કનો મિત્રો આ પેપર હતો. જો મિત્રો પેપરની પેટર્ન એ ખૂબ જ મહત્વની હોય છે. તમે અત્યારે જોઈ શકો છો અહીંયા કે કઈ રીતના ક્વેશ્ચન્સ અહીંયા પૂછાયેલા છે. તો કે પ્રશ્ન નંબર 1 થી લઈને 3 સુધી દરેક ક્વેશ્ચન્સની અંદર તમારે 2 સવાલ આપેલા છે. 2માંથી ગમે તે એક તમારે સિલેક્ટ કરીને લખવાનો રહેશે અને એ રીતે તમારે 14 માર્ક્સ એક ક્વેશ્ચનનો રહેશે. એ રીતે 3 ક્વેશ્ચન્સ છે એની અંદર સેમ પેટર્ન છે. પ્રશ્ન નંબર 4ની અંદર જઈએ તો એમાં શોર્ટ નોટ્સ એટલે કે ટૂંક નોંધ લખો એ રીતનો ક્વેશ્ચન્સ છે. એમાં 4 ટૂંક નોંધ આપેલી છે. એમાં તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાનું છે. ક્લિયરલી એ મેન્શન છે, રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 2 ઓફ ધ ફોલોઇંગ ટોપિક્સ. ઓકે, તમારે 2 કોઈ બી સિલેક્ટ કરીને લખવાના રહેશે, એટલે એકના તમારા 7 માર્ક થશે, એટલે 2 લખશો એટલે 14 માર્કનો ક્વેશ્ચન થશે. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ મિત્રો તો એ તમારે એક MCQ ટાઈપનો મિત્રો ક્વેશ્ચન્સ છે. તમારે MCQ જે છે એ 7 આપેલા છે, દરેકના 2 ગુણ છે, એટલે તમે 7-7ના આન્સર આપશો એટલે તમારા 14 માર્ક્સ થશે. ઓકે, તો આ રીતે મિત્રો પેપરની જે પેટર્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો આ રીતે પેપરની પેટર્ન પૂછાયેલી છે. તો ફ્યુચરમાં જે બી વિદ્યાર્થી આવશે એમને આ ક્વેશ્ચન પેપર થ્રુ પેપરની પેટર્ન સમજવા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. આપણે મિત્રો બધા જ સ્ટુડન્ટ્સને થેન્ક યુ કહીએ છીએ કે જે લોકોએ આપણને આ રીતના મેલ ઉપર ક્વેશ્ચન પેપર્સ મોકલ્યા છે. તો એના માધ્યમથી શું થાય છે, ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે એમને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. ઓકે,
તો બધાને વન્સ અગેન થેન્ક યુ જે લોકોએ ક્વેશ્ચન પેપર મોકલ્યા છે. અને બધાને હું રિક્વેસ્ટ કરું છું મિત્રો કે અત્યારે જે એક્ઝામ તમારી થાય છે અથવા તો એક્ઝામ થઈ ગઈ તો ઘરે જઈને તમારે ખાલી એક જ કામ કરવાનું છે કે જે ક્વેશ્ચન પેપર આવેલો છે એનો ફોટો પાડીને આપણા મેલ આઈડી ઉપર મોકલી દેવાનો છે. એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. ફ્યુચરમાં જે બી વિદ્યાર્થી આવશે એમને ખૂબ જ હેલ્પફુલ થશે. જ્યારે સર્ચ કરશે યુટ્યુબ પર કે આ ક્વેશ્ચન પેપર કઈ રીતે પૂછાયેલો છે, આ યરમાં કઈ રીતની પેટર્ન હતી, તો એમને ઇઝીલી આપણા યુટ્યુબ ચેનલ ઉપર એ ક્વેશ્ચન પેપર મળી રહેશે. ઓકે, તો જરૂરથી મિત્રો આ એક ઇનિશિયેટિવ છે આપણો, જરૂરથી એને સપોર્ટ કરજો. એટલે તમારો જે સપોર્ટ છે મિત્રો એ ફ્યુચરમાં આવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. ઓકે, તો જુઓ મિત્રો આ છે ક્વેશ્ચન પેપર. તો આ મિત્રો વ્યવસ્થિત ના દેખાતો હોય તો તમે તમારા વિડીયોને એચડી મોડમાં શિફ્ટ કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાશે. અને એનો ફોટો લઈ લેજો. અને આ જે વિડીયો છે મિત્રો તમારા બધા જ સ્ટુડન્ટ જોડે શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે આ રીતના જ આપણે વિડીયોઝ બનાવીએ છીએ તો એને બધા લોકો આ જે ટોપિક છે એને સપોર્ટ કરે. ઓકે, ચલો, થેન્ક યુ.